નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે મોતીમાળા 21 પ્રકરણ તેનું સ્વાધ્યાય પોથીની અંદર સચોટ સોલ્યુશન મેળવીશું અને તેના જવાબોની પ્રશ્નોત્તરી કરીશું। પ્રશ્ન 1, વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। તો નીચેનામાંથી શું ગયેલું પરત આવતું નથી? તો ઓપ્શન સી, પ્રાણ પરત આવતો નથી। 2, આપનામાં શું હોય એ મુજબ કામ કરવું જોઈએ? તો બાળકો, આપનામાં એ શક્તિ હોય એ મુજબ કામ કરવું જોઈએ। 3, જિંદગીમાં સાચો પડઘો કયો છે? તો ઓપ્શન ડી, વ્યક્તિની ગેરહાજરીમાં વાહવાહી થવી તે સાચો પડઘો છે। 4 નંબર, માનવીએ ઉન્નત જીવન જીવવા માટે શું કરવું જોઈએ? તો માણસે ઓપ્શન સી, ઉન્નત વિચારો સાથે પુરુષાર્થ કરવો જોઈએ। 5, પોતાની ચારે બાજુ દિવાલો ચની માનવ શું ઝંખે છે? તો ઓપ્શન સી સાચો જવાબ છે, મુક્તિ ઈચ્છે છે। ત્યારબાદ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો અહીં કૌંસની અંદર જુદા જુદા શબ્દો આપેલા છે, તેને ખાલી જગ્યાની અંદર લખવાના છે। તો 1, ગઈ સંપત ફરી સાંપડે, ગયા વડે છે વહાન। 2, વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન। 3, ડાબા જોડે ટૂંકો જાય, લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય। 4, મોતની તાકાતથી મારી શકે, જિંદગી તારો ઈશારો જોઈએ। 5, શામળ કામ સહસા કરે, તે પંડિત નહીં પૂરા પહાણિયા। 6, વચન જાતે સર્વે ગયું, શામળ કહેવત એથી કહો। આવી રીતે ખાલી જગ્યાની અંદર જવાબ લખવાના છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો। કેવી વિદ્યા કે ધન કોઈ કામના નથી? તો પુસ્તકમાં રહેલી વિદ્યા અને બીજાની પાસે રહેલું ધન કોઈ કામનું નથી, કારણ કે તેનો જરૂરતના સમયે ઉપયોગ કરી શકાતો નથી। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2 છે, દરેક વ્યક્તિ પાસે કેવી સમજ હોવી જોઈએ? તો મિત્રો અહીં જવાબ, જ્યારે વ્યક્તિ સુખી થાય ત્યારે તેને તે સુખથી દરેક વ્યક્તિને સુખી કરવાના, તેઓની જરૂરિયાતોને સંતોષવાની સમજ દરેક વ્યક્તિ પાસે હોવી જોઈએ। પ્રશ્ન નંબર 3, તમારી દ્રષ્ટિએ જિંદગીનો પડઘો એટલે શું? મારી દ્રષ્ટિએ જિંદગીનો પડઘો એટલે આપણે કરેલા સારા કર્મોનું આપની ગેરહાજરીમાં પણ બધા યાદ કરે તે સાચો પડઘો કહેવાય। પ્રશ્ન નંબર 4, આપણી પાસે શું હોય તો મોતને આપણે મારી ન શકે? આપણી પાસે જિંદગી જીવવાની જિંદાદિલી હોય તો મોત આપણને મારી ન શકે। 4, માણસની તેની ઈચ્છિત મુક્તિ કેમ મળતી નથી? માણસ પોતે જ પોતાની આસપાસ શંકાઓ અને અંધશ્રદ્ધાઓની દિવાલો ચની દેતો હોવાથી તેને ઈચ્છિત મુક્તિ મળતી નથી। 6, વચન પૂર્તિ હેતુ બલિરાજાને શું કરવું પડ્યું? વચન પૂર્તિ હેતુ બલિરાજાને પાતાળ લોકમાં રહેવું પડ્યું। પ્રશ્ન નંબર 7, વચન પૂર્તિ હેતુ રામે વિભીષણને શું આપ્યું? વચન પૂર્તિ હેતુ રામે વિભીષણને લંકાનું રાજ્ય આપ્યું। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। આપણે કેવો મિત્ર હોવો જોઈએ? તો જીવનમાં ગમે તેટલી વિકટ પરિસ્થિતિ આવતી હોય તેમાં તે આપની ઢાલ બનીને સુરક્ષા કરે તેવો હોવો જોઈએ। તે આપના સુખમાં ભલે સાથ ન હોય પણ આપના દુઃખમાં હંમેશા સહભાગી થવો જોઈએ તેવો મિત્ર હોવો જોઈએ। 2, કવિ કાળને શું કહે છે? કવિ કાળને કહે છે કે મને તારો સહેજ પણ ભય નથી, તારાથી થાય તે તું કરી લે, કારણ કે મારો માલિક ઈશ્વર જ છે,
તેથી મને મૃત્યુનો ડર નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. ઝાડ કપાતું હોવા છતાં પંખીઓનું કુંજન શા માટે અટકતું નથી? જવાબ: ઝાડ કપાતું હોવા છતાં પંખીઓનું કુંજન અટકતું નથી. તેનું કારણ એ છે કે પંખીઓને માનવની ક્રૂરતાનો અહેસાસ નથી. તેઓ પ્રકૃતિના સંતાન છે. પ્રાકૃતિક સહજ આનંદ એ જ એમનું જીવન છે. એ જ બળને આધારે તેમનું કુંજન અટકતું નથી. 4. કેવા કેવા લોકો ઉતાવળે કામ કરતા નથી? જે લોકો દિલના સારા હોય, જે કોઈની વાતમાં વહી ન જાય, જે વિદ્વાન હોય, જે સત્યવાદી હોય, જે શૂરવીર હોય, જે યશસ્વી હોય, એવા લોકો ઉતાવળે કામ કરતા નથી. તેથી તેમને યશ મળે છે. 5. આપણને શું જોઈએ છે તે ખબર હોય તો જ મેળવી શકાય. એટલે તમે શું સમજ્યા? આપનો ધ્યેય અર્થાત આપને શું મેળવવું છે તે નક્કી હોવું જોઈએ. કારણ કે ધ્યેય વગર મહેનત કરવાથી આપની મહેનત નકામી જાય છે. દિશા નક્કી ન હોવાથી સખત મહેનત કર્યા પછી પણ આપણને કંઈ પરિણામ મળતું નથી. આથી આપણે શું જોઈએ છે તે ખબર હોય તો જ મેળવી શકીએ છીએ. પ્રશ્ન 5. કવિતામાંથી પ્રાસયુક્ત શબ્દો તારવીને વાક્યમાં પ્રયોગ કરો. તમામ તો કામ. તમામ વ્યક્તિએ સફાઈનું કામ કરવું જોઈએ. આ ઉદાહરણ છે. તેના આધારે આપણે બીજા 5 વાક્યો બનાવશું. વાહન તો પ્રાણ. દરિયામાં તોફાન આવતા રવજીના પિતાનું વાહન ડૂબી જવાથી તેમને પ્રાણ ગુમાવ્યો. 2. સુખ દુઃખ. સુખ અને દુઃખ એક સિક્કાની 2 બાજુ છે. લાંબો ટૂંકો. રમેશ લાંબો છે, તેનો ભાઈ ટૂંકો છે. પરવરદિગાર વિચાર. પરવરદિગાર મને હંમેશા લોકોના સુખનો વિચાર આપ. જેટલા એટલા. ડાકોર જતા આપણે આજે જેટલા કિલોમીટર ચાલીશું એટલા કિલોમીટર કાલે ઓછું ચાલવું પડશે. પ્રશ્ન 6. સમજાવો. તમારી નોટબુકની અંદર આ પ્રશ્નોના જવાબ તમારે સરસ રીતે લખવાના છે. આ 4 પ્રશ્નો તમે તમારી નોટબુકની અંદર લખશો. ત્યારબાદ વિચાર વિસ્તાર લખો. વિદ્યાર્થી મિત્રો, વિચાર વિસ્તાર પાકો કરી લેશો એ તે તમારી નોટબુકની અંદર ખૂબ સરસ રીતે ઉતારી લેશો. પ્રશ્ન 9. નીચેના શબ્દોની જોડણી સુધારો. તો અહીં શક્તિ, જિંદગી, હાઈકુ, પંખી અને મુક્તિ તેની આપણે સરસ રીતે જોડણી સુધારી છે. તે તમે વારંવાર તેનો મહાવરો જરૂર કરશો. ત્યારબાદ નીચેના શબ્દોના 2 સમાનાર્થી શબ્દો લખો. મિત્ર તો ભાઈબંધ, ભેરું. અવસર તક, લાગ. ભીડ તંગી, મુશ્કેલી. ધન સંપત્તિ, સંપદા. ઈશારો શાણ, સંકેત. સમાનાર્થી શબ્દો થયા. ત્યારબાદ વિરોધી શબ્દો લખો. લાંબો તો ટૂંકો, માંદો તો સાંજો, ઊંચે નીચે, મુક્તિ તો બંધન. સત તો જૂઠ, સત્ય તો જૂઠું. ત્યારબાદ પ્રશ્ન 12. નીચેના શબ્દોને કક્કાવારી પ્રમાણે ગોઠવો. અવસર, તક, માનવ, મુક્તિ, તમામ, ભીડ. અવસર, તમામ, તાકાત, ભીડ, માનવ, મુક્તિ. આવી રીતે શબ્દકોશ પ્રમાણે ગોઠવી શકાય છે. અહીં પ્રવૃત્તિઓ આપેલી છે. તે પ્રવૃત્તિઓ તમારે ગાલા સ્વાધ્યાય પોથીની અંદર ઉતારશો. ન બોલવામાં 9 ગુણ, તો બોલે એના બોર વેચાય. આજે આપણે ઉપભોક્તાવાદ અને માર્કેટિંગના જીવમાનામાં જીવીએ છીએ. માણસ પોતાની વાતને ગ્રાહક સમજી કઈ રીતે મૂકે છે તેનો પરથી ગ્રાહક માલ ખરીદશે કે તે નક્કી થાય છે. બોર્ડ જેવી પ્રમાણમાં સાવ નજીવી કિંમતની વસ્તુ વેચવી હોય તો પણ તેના ગુણ ગાવા જોઈએ. પોતાની વાત રજૂ કર્યા વગર કોઈ પરિણામ ન આવે. આવી રીતે તમે તમારી સ્વાધ્યાય પોથીની અંદર સરસ અક્ષરે લખી લેશો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ખૂબ તમને મદદરૂપ થયો હોય તો વિડીયો માટે એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. મિત્ર ઉપર એક સરસ મજાનું કહેવત છે. રાજા હરિશ્ચંદ્ર વિશે પણ લખવાનું છે. બલિનું પાતાળ ગમન તેના વિશે વિદ્યાર્થી મિત્રો લખી લેશો.
વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. ધોરણ 7ના તમામ કન્ટેન્ટના વિષયના વિડીયો અને સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મેળવવા માટે ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.